જય શ્રી રામ મિત્રો, આજે હું તમને એવા વ્યક્તિત્વ વિશે જણાવવા જઈ રહ્યો છું જેને હાલના રાજકારણની અંદર ડંકો વગાડ્યો છે. મિત્રો, થંબનેલ ઉપરથી તો તમે સમજી જ ગયા હશો. હા, હું વાત કરવા જઈ રહ્યો છું થાલાપતિ વિજયની, સાઉથના સુપરસ્ટાર, જેને હાલના રાજકારણની અંદર ધમાકેદાર એન્ટ્રી કરી છે. થાલાપતિ વિજયે તમિલનાડુની અંદર 110ની આસપાસ એમને સીટ મેળવી છે અને ભવ્ય વિજય મેળવ્યો છે. મિત્રો, તમે કહેશો કે ક્યાં ન્યુમરોલોજી, ક્યાં રાજકારણ? હા મિત્રો, જાણવું ખૂબ જ જરૂરી છે કે દરેકના નંબરો કઈ રીતે કામ કરી રહ્યા છે. અને આજે હું તમને તમારા જ નોલેજ માટે, તમારી જ જાણકારી માટે હું થાલાપતિ વિજયની કુંડળી લઈને આવ્યો છું. એમનો જન્મ તારીખનો ચાર્ટ ઉપરથી આપણે જાણીશું કયા નંબરો હતા જેથી કરીને એમને આટલી મોટી સક્સેસ મેળવી. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું રોહાન બી ત્રિવેદી, કાષ્ટભંજન એસ્ટ્રોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોમાં વધારે ને વધારે વિડીયોને શેર કરો, કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો અમે તમારા માટે લઈને આવ્યો છું જેથી કરીને તમને કોઈ નોલેજ મળે, ન્યુમરોલોજી વિશે તમને જાણવા મળે અને ઉપાયો પણ અમે લાવતા રહીએ છીએ. એટલા માટે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ચલો વિડીયોમાં આગળ વધીએ. પણ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ પહેલાં એક વાત જણાવી લો. મિત્રો, જે લોકો ન્યુમરોલોજી શીખવા માંગે છે, જે લોકો જાણવા માંગે છે કે ન્યુમરોલોજીના જે નંબરો છે એ જીવનમાં કઈ રીતે અસર કરે છે આપણા જીવનની અંદર, તો જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો આ વિડીયોમાં રહે. પણ જે લોકો કહેતા હોય કે આ બધું બકવાસ છે, ઘણા લોકો કહે છે કોમેન્ટમાં કે આ બધું બકવાસ છે, આ બધું કશું હોતું નથી, તો એ લોકો સ્કીપ કરીને જઈ શકે છે. કારણ કે જો જાણવું છે, શીખવું છે, તો એને માટે આ વિડીયો છે. એટલા માટે હું કહું છું કે જે લોકો જો ઇન્ટરેસ્ટ ના હોય તો એ લોકો કોઈ બીજા વિડીયો પણ જોઈ શકે છે અને શીખી શકે છે એમને જે શીખવું હોય તો. જે લોકોને ખરેખર ન્યુમરોલોજી શીખવી છે, ન્યુમરોલોજીના નંબરો વિશે જાણવું છે, ઇન્ટરેસ્ટ છે, એ લોકો આ વિડીયોમાં બનાવે રહે એન્ડ સુધી. તો મિત્રો, ચાલો આપણે જાણીએ. થાલાપતિ વિજય સાઉથના સુપરસ્ટાર. સાઉથની અંદર એમને ઘણી નામના મેળવી અને હવે પોલિટિક્સમાં આવ્યા અને પોલિટિક્સમાં આવતાની સાથે જ એમની પાર્ટી ટીવીકીએ જબરજસ્ત દબદબો મનાવ્યો. તો થાલાપતિની કુંડળી શું છે એ ચાલો આપણે જાણીએ. મિત્રો, થાલાપતિ વિજયની કુંડળી જોઈએ તો એમની જન્મ તારીખ છે એ છે 22 જૂન 1974. એ પ્રમાણે એમનો મૂળાંક 4 થાય છે અને ભાગ્યાંક બી 4 થાય છે. તો એક વખત એમની કુંડળી આપણે ફિલ કરીએ તો સૌથી પહેલાં એમની કુંડળીમાં 22 આવે છે, તો આપણે ઉપર 22 મૂક્યા. 6 લાસ્ટની અંદર 6 મૂકીએ આપણે ચાર્ટની અંદર. હવે 1974 એટલે આપણે 1 મૂક્યો, ઉપર સૌથી ઉપર આપણે બીજી લાઈનમાં સૌથી ઉપર 9 મૂક્યા, પછી ત્રીજી લાઈનની અંદર વચ્ચે 7 મૂક્યા અને લાસ્ટની અંદર પાછા 4 મૂક્યા. બરાબર. અને એમનો જે ભાગ્યાંક છે એ પણ આપણે અંદર એડ કરીશું, એ પણ આપણે ફળ મૂક્યા. હવે તમે જુઓ કે થાલાપતિ વિજયની અંદર સૌથી પહેલી લાઈન બની રહી છે એ છે 492 એટલે કે 492ની. બીજી લાઈન બની રહી છે જે બીજું એક્શન પ્લાન કહેવાય, જેને 2, 7 અને 6 એટલે 2, 7 અને 6 આ એક્શન પ્લાન છે. તો મિત્રો, આ હતી થાલાપતિ વિજયની ચાર્ટ. હવે મિત્રો, વાત કરું કે થાલાપતિ વિજયનો ભાગ્યાંક બી 4 અને મૂળાંક બી 4. મિત્રો, આ વિડીયો જો તમે જોઈ રહ્યા છો તો સૌથી પહેલાં એક મારો જે વિડીયો મેં પહેલાં બનાવ્યો છે જે છે નામ ન્યુમરોલોજી, એના વિશે તમે એક વખત વિડીયો જોઈ લો તો તમને વધારે આઈડિયા આવશે આની અંદર. તો મિત્રો, સૌથી પહેલાં મેં વાત કરી હતી કે 3 ફેમિલી છે ન્યુમરોલોજીની અંદર. એ છે 1, 2, 4, 7 એટલે 1, 2, 4 અને 7. બીજી છે 3, 6, 9 3, 6, 9 અને ત્રીજી ફેમિલી છે એ છે 5 અને 8. બરાબર. આ 3 ફેમિલી છે એટલે આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે પહેલાં તો. હવે આપણે એમની જોઈએ કે ભાગ્યાંક બી 4 અને મૂળાંક બી 4. તો મિત્રો, ભાગ્યાંક 4 અને મૂળાંક 4 તો મેં મારા વિડીયોમાં પહેલાં પણ જણાવ્યું છે કે 4 નંબર રિયલ લાઈફમાં જબરજસ્ત કામ કરે છે. મૂવી છે,
આવી બધી જગ્યાએ રિયલ લાઈફ જ્યાં આગળ કહેવાય કે ખોટું છે પણ વસ્તુ એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે કે સામેવાળાને લાગે કે આ વસ્તુ સાચી છે. તમે રાહુને જોશો, 4 નંબર એટલે રાહુનો છે, તો ઘણા લોકો 4 નંબર રાહુથી ગભરાઈ જતા હોય છે કે રાહુ આવી ગયો તો હવે તો આપણે બેન્ડ બજાવશે, પણ એવું નથી. જ્યારે રાહુને તમે સમજો છો ત્યારે તમને ખબર પડે છે કે રાહુ કેવી જગ્યાએ કામ કરે છે. મેં પહેલાં કીધું કે રાહુ રિયલ લાઈફમાં સારું કામ કરે છે, પોલિટિક્સમાં સારું કામ કરે છે. કારણ કે તમે જુઓ કે રિયલ લાઈફમાં એવું હોય છે કે જે પિક્ચર દેખાડે છે એ પિક્ચર સાચું નથી હોતું, પણ સામેવાળો જ્યારે જોતો હોય છે ત્યારે એને એવું લાગે છે કે આ ઘટનાઓ સાચી છે. કારણ કે તમે જુઓ કે રાહુ બહેરૂપ્યો છે. રાહુ જ્યારે આવે છે તો વ્યક્તિને ભ્રમિત કરે છે, એવું દેખાડે છે કે જે ત્યાં તમે જાઓ છો ત્યાં કંઈ હોતું જ નથી. તો રાહુનું કામ બહેરૂપિયાનું છે. તો એવી જગ્યા ઉપર રાહુ સારી રીતે કામ કરે છે. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોડે રાહુ જોડાયેલો છે. કારણ કે જ્યારે કોઈ મૂવીનો એક્ટર કામ કરી રહ્યો હોય, ડાયરેક્ટર કામ કરી રહ્યો હોય ત્યારે એ વસ્તુ કાલ્પનિક છે પણ સામેવાળાને એવું લાગે છે કે રિયલ છે. તો તે જગ્યા ઉપર રાહુ સારી રીતે કામ કરે છે. તો જેમ કે થાલાપતિમાં વિજયમાં કીધું, એ પણ એક મૂવી એક્ટર હતા, એ પણ એક્ટર હતા. તો ત્યાં આગળ એમને સારી રીતે પરફોર્મન્સ કર્યું અને એક નામના મેળવી. તમે બોલિવૂડમાં બીજું નામ જુઓ તો કરણ જોહર તમે જોઈ લો, એ પણ મૂવીમાં ને એમાં એમને બી સફળતા મેળવી છે. એવા ઘણા લોકો છે જે 4 નંબર પર રૂલિંગ કરી છે. દલજીત દોસાંઝ એવી નંબર 4 ઉપર છે. તો ત્યાં આગળ રાહુ સારું કામ કરી રહ્યો છે. અને બીજું છે પોલિટિક્સ, એમાં પણ રાહુ જબરજસ્ત કામ કરે છે. પણ એ હું આગળ જણાવું કઈ રીતે 4 નંબર પોલિટિક્સ જોડે જોડાયેલો છે. અત્યારે હું વાત કરું કે થાલાપતિ વિજયની કુંડળી વિશે. તો તમે જુઓ કે એમની અંદર 2 પ્લાન બને છે. એ છે 4-9-2નું અને બીજું છે 2-7-6નું. 2-7-6નું જે પ્લાન બને છે એક્શન પ્લાન છે. એટલે વ્યક્તિ વિચારતો નથી પણ એક્શન પણ લે છે એની અંદર. હવે થાલાપતિ વિજયના નંબરો તમે જુઓ તો 2 નંબર છે જે ઇમોશનલ નંબર છે. એમનો જે 4 નંબર આવે છે એ 22થી આવે છે. એટલે ચંદ્રમાના એનર્જીથી 4 નંબર આવે છે. એટલે વ્યક્તિ ઇમોશનલ છે, અટેચ જલ્દી થઈ જાય છે. કારણ કે મેં એક ન્યૂઝ જોયા હતી, એની અંદર મેં જોયું કે જ્યારે રેલી કાઢી એમાં ઘણા લોકો અંદર ભોગ બન્યા એ રેલીમાં. તો એવી જગ્યા ઉપર થાલાપતિ વિજય એ લોકોના ઘરે ગયા, એ લોકોનું પર્સનલ એમની જિમ્મેદારી લીધી અને લોકોને મદદ કરી. એટલે ત્યાં આગળ 2 નંબર ઇમોશનલ છે, અટેચ થયો. બરાબર. હવે નંબર 7ની વાત કરીએ તો મિત્રો નંબર 7 કેતુ છે, પ્રેડિક્ટ કરી લે છે. એ દુનિયાથી અલગ વિચારે છે. મેં પાછલા વિડીયોમાં બી કીધું હતું કે 7 નંબર છે એ બધાથી કંઈ અલગ વિચારે છે. એને જ્યારે શેર બજારનો મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં અંદર જણાવ્યું હતું કે જે કોઈએ વિચાર્યું ના હોય એવું એ વિચારે છે. એટલે ત્યાં આગળ 7 નંબર પ્રેડિક્શનનો નંબર છે, ત્યાં આગળ કામ કરે. હવે નંબર 6ની વાત કરીએ, લોકપ્રિયતા. તો 6 નંબર એમના ચાર્ટની અંદર હતો શુક્ર. એટલે જ્યારે એ બોલિવૂડમાં હતા તો લોકપ્રિયતા એમને બનાવી, લોકોના દિલમાં વસી ગયા. એવી રીતે જ્યારે પોલિટિક્સમાં આવ્યા તો બી લોકોના દિલમાં વસ્યા એ વખતે અને સફળતા મેળવી. તો 6 નંબર લક્ઝરી અને લોકોના દિલમાં વસવાનો નંબર છે. તો એમનું ત્યાં આગળ તમે જુઓ કે એક્શન પ્લાન પણ કામ કરી ગયું. હવે નંબર 4ની વાત કરું તો મિત્રો 4 નંબર બી પોલિટિક્સમાં જબરજસ્ત રીતે કામ કરે છે. કારણ કે તમે જુઓ રાહુનું ફક્ત માથું છે, ધડ નથી. એટલા માટે એ વિચારે છે જે લોકો નથી વિચારી શકતા. અને જે લોકોની વિચારવાની ક્ષમતા પૂરી થાય ત્યાં રાહુ વિચારવાનું ચાલુ કરે છે. એટલે તમારી વિચારથી આગળનો એરિયો વિચારી લે છે રાહુ. કારણ કે માઇન્ડ એ લોકોનું ખૂબ જ શાર્પ માઇન્ડ હોય છે. એટલે એ લોકો પોલિટિક્સમાં આપી જબરજસ્ત કામ કરે છે. હવે એના બી હું તમને ઉદાહરણ આપી દઉં જે લોકો પોલિટિકલમાં છે અને જેને સફળતા મેળવી. તો સૌથી પહેલું નામ કરું આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. એમની જન્મ તારીખ જુઓ તમે, 31 ઓક્ટોબર 1875 છે ને. 31 એટલે 3 ને 4. ત્યાં સરદાર વલ્લભભાઈ નામના મેળવી
અને આજે એ આપણા દિલમાં રહે છે. હવે હું તમને બીજું એક નામ આપું જે 4 નંબરથી રૂલિંગ કરે છે. એ છે આપણા ગૃહમંત્રી અમિત શાહ. મિત્રો, અમિત શાહજી, એમની બી જન્મ તારીખ 22 ઓક્ટોબર 1964 છે. તો 22થી ત્યાં પણ 4 આવે છે. તો તમે જુઓ કે બધા જ જાણે છે કે અમિત શાહ પોલિટિક્સમાં કેટલા પાવરફુલ છે. સૌથી પહેલાં 2 નામ મેં જણાવ્યા તમને. એમને પોલિટિક્સમાં નામના મેળવી, સફળતા મેળવી, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા આપણા અમિત શાહ સાહેબ. હવે હું ત્રીજું જે નામ તમને આપવા જઈ રહ્યો છું એ નામ એવાનું છે કે જે આપણી જે સિક્યુરિટી એજન્સી છે એમના હેડ છે. એ છે અજીત ડોવાલ સાહેબ. હવે તમે અજીત ડોવાલથી નથી જાણતા તો હું તમને કહી દઉં, જે ધુરંધર મૂવી તો બધાએ જોયું જ હશે. એમની અંદર જો આર માધવને જેનો રોલ કર્યો છે એ છે અજીત ડોવાલ સાહેબનો. એમની જન્મ તારીખ છે 20/1/1945. જ્યારે આનું ટોટલ કરશો તો એમનો ભાગ્યાંક પણ 4 આવે છે. તો એમની સિક્યુરિટી એજન્સી, ખુફિયા, કોઈ રિસર્ચ કરવું તો એમાં પણ 4 નંબર સારી રીતે કામ કરે છે. તો મિત્રો, તમે રાહુથી ઘણા લોકો ગભરાઈ જતા હોય છે. રાહુથી ગભરાવાની જરૂર નથી. હા, રાહુવાળાએ સંઘર્ષ તો કરવો જ પડે છે. વિજય થાલાપતિ, અમિત શાહ સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે અજીત ડોવાલ, આ બધાની હાર્ડ મહેનત હતી. ખૂબ જ મહેનત કરી છે. કારણ કે 4 નંબરવાળાને મહેનત તો કરવી જ પડશે અને એવી 10 ગણી મહેનત કરવી પડશે. જો એમની ડાયરેક્શન સાચી હોય, એમની દિશા સાચી હોય તો એમને સફળતા અપાવતા કોઈ નથી રોકી શકતો. એવા ઘણા બધા નામ છે જે 4 નંબર પર હોવા છતાં પણ એમને ખ્યાતિ મેળવી છે, સફળતા મેળવી છે. તો મિત્રો, હવે હું બીજી વાત તમને કહું કે જે નંબરો ક્યાંથી એલાઇનમેન્ટ થાય છે એ જોવાની જરૂર છે. મેં તમને પહેલાં જ વાત કરી 1 2 4 7 એક ફેમિલી છે, 3 6 9 એક ફેમિલી છે અને 5 8 એટલે 5 8 આ ત્રીજી ફેમિલી છે. તો થાલાપતિની જન્મ તારીખ કઈ હતી? 22 જૂન 1974. એટલે એમનો ભાગ્યાંક બી 4 અને મૂળાંક બી 4. તો એમનું નામ કેવા નંબર ઉપર હોવું જોઈએ? એમનું નામ 1 2 4 7 ઉપર જ હોવું જોઈએ ને. તો થાલાપતિ વિજયનું જ્યારે નામનું ટોટલ ગણો છો તો નામનું ટોટલ આવે છે 43 ઉપર, 43 ઉપર. એટલે 4 ને 3 7. કઈ ફેમિલી આવી? 1 2 4 અને 7ની ફેમિલી. તો તમે જોયું કે નામ કઈ રીતે કોમ્બિનેશનમાં આવે છે. મેં એટલા માટે કીધું કે જો તમે પાછલો વિડીયો ના જોયો હોય નામ ન્યુમરોલોજી તો એક વખત તમે જોઈ લો તો તમને આઈડિયા આવશે આ વિડીયોની અંદર. હવે બીજું વાત કરું તમને કે એમની જે પાર્ટી છે TVK, બરાબર, એનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો એમની પાર્ટીનું ફૂલ ફોર્મ નામ છે તેમિલકા વેત્રિક કડગમ, એટલે TVK. એટલે કે તમિલકા વેત્રિક કડગમનું જે ફૂલ ફોર્મ ટોટલ થાય છે એ ટોટલ આવે છે 64 નંબર ઉપર. 6 4. 6 એટલે કોણ? શુક્ર. અને 4 એટલે કોણ? રાહુ. 6 4. 6 ને 4 10. 10 એટલે કે 1. તો 1 નંબર ઉપર એમનું ટોટલ છે. મેં હમણાં શું કીધું કે 1 2 4 7 એક ફેમિલી છે અને એમનું પાર્ટીનું નામ પણ 1 છે. હવે મેં કીધું ને કે રાહુ જે છે એ એવું છે કે જ્યારે કોઈએ વિચાર્યું ના હોય એ વસ્તુ રાહુ કરે છે. જ્યારે તમને કોઈ વ્યક્તિ વિશે લાગતું હોય આ વ્યક્તિ તો કંઈ છે જ નહીં, કોઈ કોમ્પિટિશનમાં જીતે એવું લાગતું નથી, અને અચાનકથી એ જ વ્યક્તિ જીતી જાય તો સમજવું ત્યાં આગળ રાહુ કામ કરી રહ્યો છે. કે રાહુ એવું ફળ આપે છે કે જો કોઈએ વિચાર્યું ના હોય એવું ફળ રાહુ આપે છે, અનએક્સપેક્ટેડ. તો તમે જુઓ થાલાપતિ વિજયની અંદર બી સક્સેસ, કોઈ વિચાર્યું નહોતું કે આટલા માર્જિનથી આટલી રીતે મોટી રીતે જીતશે, પણ તમે જુઓ સડન એને જીત મેળવી અને ભવ્ય જીત મેળવી. લોકપ્રિયતા તમે જુઓ, સ્ટારડમ તમે જુઓ, તો આ રાહુનો કમાલ છે. હવે બીજી વાત કરું, આ સફળતા જો રાહુની મહાદશા ઉપર હોત તો ના મળત. ભલે એ 4 નંબર ઉપર છે, પણ જ્યારે તમે એની કરંટ દશા અત્યારે જુઓ છો, એની જે કહેવાય કે અંતરદશાનું જ્યારે ટોટલ કરો છો ત્યારે આવે છે નંબર 1 પર. એટલે નંબર 1 કોની? સૂર્ય.
ફરીવાર મેં કીધું 1 2 4 7 ફેમિલી, તો 1 નંબરની સૂર્યની દશા આવી ત્યારે થાલાપતિનો વિજય થયો, કોમ્પિટિશન જીત્યા. કારણ કે સૂર્ય જીતનું, અગ્રેસરનું, ગ્રોથનું કારક છે. તો તમે જુઓ ને, સફળતા મેળવી. તો નંબરો આ રીતે કામ કરી રહ્યા છે. હવે ખ્યાલ આવ્યો કે નંબરો કેવી રીતે કામ કરે છે. પણ કહેવાય કે 4 જોડે કોન્ટ્રોવર્સી પણ જોડાઈ રહે છે. 4 નંબર જ્યારે બી આવે છે તો એ કોન્ટ્રોવર્સી કરે જ છે. કોર્ટ કેસ એ બધા ચક્કરમાં તમને એ દાવ પેચમાં તમે આવી જ જાઓ છો. તમે જુઓ કે થાલાપતિ વિજય પર બી કોન્ટ્રોવર્સી કેટલી બધી થયેલી છે. વચમાં જ મેં હમણાં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ઘટના બની ક્યાં જ્યાં ભીડમાં ભાગદોડ થઈને એમાં ઘણા લોકો અંદર ભોગ બને, બરાબર, અને એ વખતે એમનું નામ ઉછળ્યું, કોન્ટ્રોવર્સી થઈ ગઈ. તો એ નંબર 4 એક વખત તો કોન્ટ્રોવર્સી કરે જ છે. એક વખત તો તમને કોર્ટ કેસમાં ને એમાં તમને લાવે જ છે. તમે જુઓ કે અમિત શાહ સાહેબ, એમનો બી થયું હતું કોન્ટ્રોવર્સી. તમે કરણ જોહરનું જોઈ લો. જ્યારે બી 4 નંબર હશે તો એ લોકો જોડે એક વખત તો કોન્ટ્રોવર્સી જેવું થશે જ, એ થાય છે. પણ રાહુથી ગભરાવાની જરૂર નથી. મેં કીધું ને કે રાહુ આવી જગ્યા પર સારી રીતે કામ કરે છે. જો તમારી ફિલ્ડ સાચી હશે ત્યાં આગળ રાહુ બેસ્ટ પરફોર્મન્સ કરશે. રાહુ મહેનત માગે છે, અને જો તમે એની સાચા ડાયરેક્શનમાં કામ કરતા હશો તો રાહુ તમને અવશ્ય સફળતા અપાવશે જ. રાહુ ત્યાં આગળ પ્રોબ્લેમ કરે છે કે જો તમારું નામ 4 નંબર ઉપર આવી જાય ત્યાં આગળ રાહુ તકલીફ આપે છે. પાછલા વિડીયોમાં પણ મેં દાખલો આવેલો છે કે હર્ષદ મહેતા સાહેબ, કંપની નંબર 4, બર્થડે નંબર 4, તો અચાનકથી એમને આ બધી ઈડીના દરોડા પડે અને એમને જેલમાં જવું પડ્યું. તો ઘટનાઓ આવી રીતે ઘટી જતી હોય છે. તો રાહુ ખરાબ નથી, પણ નામની અંદર આવે છે ત્યારે રાહુ ખરાબ બને છે. અને મોબાઈલ નંબર બી ઘણા એવા કેસોમાં 4 નંબર પર મોબાઈલ એક્ટિવ બી કરવામાં આવે છે, 4 નંબર, પણ અમુક જગ્યા ઉપર જ. પણ એ રિસ્કી વસ્તુ છે. તો દેખ્યું ને તમે કે નંબરો કઈ રીતે કામ કરે છે, થાલાપતિ વિજયના કઈ રીતે નંબર કામ કરે એ તમે જાણ્યું. તો મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ના ભૂલતા. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી રામ.